તો આ તરફ મંત્રી કુંવરજી બાવળિયા અને સમાજ અગ્રણીનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં વિંછિયાના થોરિયાળી ગામના બનાવને લઈને બંનેની વાતચીત સામે આવી છે। કેસ પરત ખેંચવા મુદ્દે બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। વિંછિયામાં કોળી ઠાકોર સમાજના સંમેલનનો પણ ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે। વિંછિયાના પૂર્વ સરપંચ મનુ રાજપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે વાતચીત થઈ છે। સરકારની સામે થશો તો હું આમાં ક્યાંય વચ્ચે નહીં આવું તેવું બાવળિયાએ કહ્યું। બંને વચ્ચેના વાયરલ ઓડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। हेलो हाँ मनु भाई हाँ बावड़िया साहब ने आप મનુભાઈ તમારા ધ્યાન ઉપર એક વાત મૂકવી છે। જો हाँ આ વિષયમાં જે બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો। એ ઘરે 63 ડોર છૂટા થાય જ નહીં। સાંભળો, આપણે કઈ રીતે બધું કરાવરાયું છે ને બધું માંડવા કરાવ્યું છે ને, જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે। અને કોઈ આમ સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં। હવે તો જે થાય હવે તો આપણે આ કરે એમાં હું કરી દઈશ બીજું। ના ના, તમે તમારા સપોર્ટ થી આ બધું થાય। સાંભળો, કરશે એમાંથી બગડવાનું। સાંભળો, એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું। મારે 2.5 વર્ષ કાંઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી। પણ એમાં હું તમને મનુભાઈ તમારા ધ્યાન ઉપર જ ખાલી રમતા ભલે ને કરે એમાં મને વાંધો જ નથી, મારે શું કરવાનું? પણ હું હાથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીધો તમે, સરકારની અમે ધૂળ ઉડાડવાથી કાંઈ ન થાય। હવે આ લોકોને કેસ પાછા ક્યાં ગયા? દાદા દાદા હા પાડો, હા, અને તમે ત્યાં સંમેલન કરો કે મારી અમે ધૂળ ઉડાડો એટલે કેસ પાછા ખેંચાય એમ માનો તમે? સંમેલન એના માટેનો રસ્તો હોય। બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે પછી કેસ પાછા નહીં ખેંચાય। પછી સરકારમાં જે સરકારે કરવું એ કરે, હું ત્યાં ભાગી નહીં લઉં, રસી નહીં લઉં, થતો જ થવા દે। આમાં કોણ રસ લેતો? તમારે લેવાના હોય બીજા મંત્રી તરીકે સાહેબ તમે જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી તમે મારી અમે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી છે નહીં હોય। જેમ તમારી મનુભાઈ છૂટા થયા હોય ને તો અમે તમને કીધું હોય એટલા માટે જામીન મળ્યા હતા, નહીં એમાં બધું થાય। તમારી સામે કોણ ધૂળ ઉડાડે છે મને કયો? તમારું કોણ? ઓલો ભાઈ શું નામ છે, મોકલો ને શું કરો તમે? હવે જો મોકલો જે કરતો હું ને જાતો નહીં। ના ના, તમે બધા ધાર્યને જ કરો છો, તમારે ધ્યાન ઉપર ધ્યાન ઉપર મૂકવું છે। ધૂળ ઉડાડો ફાયદો નહીં થાય, કેસ એમ ક્યાંય પાછા ક્યાંય છે નહીં। આ તો બીજા છોકરાઓ અંદર કોલેજના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરાઓ એનું કેરિયર ન બગડે ને એટલે આમાંથી આપણે રસ્તો કઢાવવો જોઈએ। તો ધૂળ ઉડાડશે હું એમાંય નહીં લઉં।